તે કાળુજી નહીં અવરાઈમ આ તે કશો વાંધો નહીં અમિતા ના આવતા ના ના મારે તમને કોઈ કહેવું નહીં મારો પહેલો વહેલો અવસર આવ્યો અને તમારા પાસે ટાઈમ નહીં તમે તાર ના આવતા તમારો અવસર હવે આવશે ને અમે એવા આવીને ઉભા રહ્યા ના ના મારે કોઈ બોનું વાપરવું નહીં ભલા મોણા તમે તાર ના આવતા તમારા પાસે લગી રે નવરાશ ના હોય તો તમે તાર ના આવતા મારે કોઈ તમારા વગર અવસર ઉભો રહેવા નહીં થઈ જા અમારે અવસરમાં માણસો ઘણા છે ના ના મારે કોઈ બોનું વાપરવું નહીં બંધ કરો લે યાર નહીં બોધું એટલે યાર કમ્પ્લેટ છે જોવો તો ખરા ના ના મારે તમારું કોઈ બોનું વાપરવું નહીં તમે ફોન મેલો તમે તાર ના આવતા ના ના હું કોઈ ચલાવવાનો જ નહીં પેલો વેલો અવસર આવ્યો મારા ઘેર એમાં તમે ભલા મોણા બોન કરો યાર ના ના મારા કોઈ વાત વાપરવી નહીં તમે ફોન મેલજો એ ગોવિંદજી આ કારીગર તમે શું કર્યું ભલા મોણા નેટ બોધવાની હતી કોઈ યાર મંડપ બોધવાનો હતો એ કળવાજી અમાર શેઠે મને કીધું કે ગોવિંદજી આપણો કે નેટ બોધવાની છે એટલે હું નેટ બોધું હું અલ્યા તમારો શેઠ કેવો હા ભલા મોણા નેટ તો ભય આવે યાર મંડપ ઉપર ના આવે યાર આ તમે શું બગાડ્યો જો કે યાર તમાર તો નેટે ફાટેલી યાર કોઈ જગ્યાએ મંડપની જગ્યાએ નેટ બોધેલી જોઈ હતી પણ અમાર શેઠે મને હોય એમ કીધું કે આપણો એકન કળવાજીના ઘેર નેટ બોધવાની છે ના આ બધી છોડી દો નેટા છોડી દો આ ના હારું લાગે મંડપ બોધો મંડપ ભલા મોણા એ કળવાજી થોડા છોડતા નહીં ના દો કારીગર હગર કોઈ મગજમારી કરવાની નહીં અમાર શેઠ આવી ને તાન તમારે જે કહેવું ઈવન કહેવાનું મને કોઈ નહીં કહેવાનું મારી વાત આપણો ગોવિંદજી ભલા મોણા મારા ઘેર અવસર ના નેટ બોધેલું હારું ના લાગે ભલા મોણા મંડપ બોધવાનો છોડી દે હું તો આ બધું ના હારું લાગે તમે કહી દેજો એ તમારા શેઠ આગળ જે વાત કરવી કરી લેજો જો અલા મારો અવસર બગાડવો યાર તમારા ને તમારા શેઠનો બદન થઈને નેટ બોધેલી ચોય હારી લાગતી છે યાર મારા શેઠે મને નેટ બોધવાનું કીધું હું નેટ જ બોધું તાર હું બોધું કો તમારા શેઠ ચોય જાય અમારા શેઠ આવતા હશી આ બાજુ તમારા શેઠ અંગાત જ વાત કરું હા એ વાંગા બધા માણસો લોહી પીવા આયા ગોવિંદજી શું છે ભલા મોણા તમે તો વાયકણે નેટ મારી દીધી અને વાયકણે નેટ મારી યાર મારા ડેકોરેશન ની ઉકા પથારી ફેવરો તમે યાર મારા મંડપ બંધાવરાવાનો છે નેટ નહીં બંધાવરાવાની યાર તમે માનતા તેમ નહીં અમારા શેઠે અમને કીધું કે એકન નેટ માર એટલે નેટ જ મારશું બીજું કોઈ કરવાનું નહીં તમારા શેઠના કૂતરા મગજ ખાઈ જાય ભલા મોણા આવી રીતની તું યાર સો લાગતો હોય આ જો તો કેટલું ખરાબ લાગે આ જુઓ એકી બાજુ હારું લાગે આ જુઓ બે બાજુ તમે બગાડીને મેલ્યું યાર કશું કોઈ બગાડી નહીં અમારા શેઠે અમને કીધું એમ અમે કર્યું હું બગાડ્યું કોઈ તમે છોડજો મને નહીં ગમતું ઘર ધણીને ગમતું નહીં એટલે તમે છોડી મેલો ના ના નેટ તો છૂટશે નહીં અલ્યા એ હેડો કી હેડો તમાર કારીગર દાંત વાળો યાર જુઓ ઓય કણે નેટ મારી દીધી અને પેલા કણે નેટ મારી દીધી આવા કારીગરો તમાર ભલા મોણા મંડપની જગ્યાએ નેટ મારી દીધી એ કળવાજી તમે શું કીધું તું કે મારે વોટરપ્રૂફ મંડપ મારવાનો તો પછી નેટ ના મારે તો શું મારે ઓહો ઉલ્લુ છું વોટરપ્રૂફ મંડપમાં તાપડું આવે ભલા મોણા નેટ ના આવે તમે તાન ભલા મોણા ભૂલા પડ્યા યાર તમે વોટરપ્રૂફ નું કઈ નેટ મારીને મારા જોડે ડબલ પૈસા લઈ જાઓ મને બધી ખબર પડે પણ એ રીતે પૈસા નહીં આલું હું કળવાજી હું વર્ષોથી મંડપનો ધંધો કરું હું યાર તો મારા ધંધાની મને ખબર હોય કે તમને ખબર હોય અલ્યા યાર પણ નેટ મારે તો યાર પાણી રહેતું હોય ભલા મોણા તમે એ તો જોવો યાર આ તો હુહર મુહર પાણી આવે આ બાજુ આવો યાર તમને સમજાવું જો આ નેટ મારી હવે નેટના ઉપર ટાટિયું આવશે કોઈ નેચા ફાળ આવશે તાણ યાર એ રીતે કોકી જાણી યાર મારા મનમાં નેટ મારીને યાર મંડપનો શું બગાડી અરે ભલા મોણા સીધો ફાળ મારું અને વરસાદ આવે તો મારો ફાળ ના બગડે યાર બગડે તો પછી પણ યાર તમારા કારીગરોને સમજાવ રાખો યાર આયરા કોઈ કહેતા નહીં મને સમજાવતા નહીં અને કે માર શેઠ હંગાત વાત કરી દેજો એરા યાર કોઈના જોડે માથાકૂટ ના કરી ચમ નવા આયેલા આઈગુ સમજણ નહીં પડતી આ બધી નવા આયેલા નહીં હું ઇવન પહેલા સમજાયેલા કીધું તમારે કોઈના અંગત માથાકૂટ નહીં કરવાની જે કે ઓભળી લેવા કરતાણી પછી આમાં થાય ખબર કે મંડપ વાળા ચકડાખોર છે કશો વાંધો નહીં હવે તમે આ ભલા મોણા આ ગોવિંદજી ચાંદના એકલામાંથી તમે બે જણા થઈ ફટાફટ આવી જે મારવાનું એ માર દો ફાળ મારવાનું હોય ફાળ માર દો અને તાપડું મારવાનું હોય તાપડું માર દો
હું તો તોબલો ઓમ કરીને ઓમે નહીં કરતો યાર, કારીગરો રાખેલા હે મુએ તો. ઓહ, એક કારીગર થી બધું પાર મેલા યાર. જુઓ ખરા કેટલી જગ્યાએ મંડપ બોધવાનો અમારો. અને હજુ પેલું રહોડાનું આ બાજુ આવો, આ બાજુ આવો. બે જણા આવો. લે યાર તમે ખોટી ઉતાવળ કરો હો. યાર હજુ બાકી જ છે જુઓ. લા ગુંજી ચમ યાર હોય કે નેટ નહીં મારી. મારું તો પટાવ પછી વેકણ આવું. આ તો ફટાફટ વાળી નેટ મારી દો. અલ્યા એકલો મોણા જેટલી જગ્યાએ પહોંચી વાળા તમે બે જણા થઈને મથો કે યાર. અલે યાર તમે ભલા મોણા પૂરી મારી વાત ઓફરતા ને વચ્ચે બોલવા મંડો હોય યાર. અલ્યા તાણી યાર એકલો મોણા ચો પહોંચી વાળા કોઈ યાર ચીટલી વાળો થાય એ રહ્યો. ગોવિંદજી એકલા નહીં મથવાનું. ગોવિંદજી તો મુએ ખાલી આ નેટ એકલી મારવાની કીધી હતી. બીજા માણસો ગોડાઉન થી માલ ભરી અને એકલા હે તૈયારી હોય આબાની. કોકીતાણી યાર ભલા મોણા યાર. મારા એવું હતું કે આ એકલો મોણા ચાલ 25 વર્ષે યાર. એકલા તો કોઈ ના મથા ભલા મોણા. આ તો મંડપ નું કામકાજ છે. જે રાખતા હોય એને ખબર પડે. તો તમે ખાલી અરે એક જ ફાળ લઈને આયા યાર. માર તો હોય કેટલા ફાળ મારવાના યાર. આ તો યાર પેલા ચતુરજી ના ઘેર બાબરી નો પ્રોગ્રામ હતો. કણ એક ફાળ મારેલો હતો તે વખોડતા આવ્યો. તો બીજા ફાળ બીજા ફાળ સકડો ભરીને આવી. કશો વાંધો નહીં. હો? હારું અને તમે જોડે રહીને કામ કરાવો. કદાચ હું આગા પાછો હોય કોઈ જોવું ના પડે એવી રીતે મંડપ બંધાવજો. મેં તમારા ઉપર વિશ્વાસ મેલ્યો ભલા મોણા. અને હું એકલો મોણા ચો પહોંચી વાળું કોઈ યાર. તમારે કોમ બધે બધું થઈ જાય. તમે કોઈ ચિંતા ના કરો. અત્યારે હજી હાલ મારા 4 જગ્યાએ હજી જવાનું હોય. ઓહો ચોકન જવાનું હોય હાજર ના હાજર રહો ને ભલા મોણા. આ કારીગરોને યાર ઓછી ખબર પડે. એક જગ્યાએ હાજર રહું તો પછી ભીખ માંગતો થઈ જાઉં યાર. તમે તો યાર ખરા માણસ છો યાર. એટલે હાજર રોકી યાર. તમે ચિંતા ના કરો. તમારો ફાળ બધા મરી જાય બસ. હા તો કમ્પ્લીટ ફાળ અને કોણ લગીને સોટોય પડવો ના જોવો વરસાદનો. એવો વોટરપ્રૂફ મંડપ બોધજો. એક ટેપુય નહીં પડે. તમે ચિંતા ના કરો. જો વરસાદ પડે તો તમે જાજો. મારી ગેરંટી છે. પૈસા જ ના હાલતા બસ. કશો વાંધો નહીં. પેલા પેલું રહોડાનું કરાવો એટલે રોધવાનું મારે ચાલુ કરાવરાવું હોય ને તો ચાલુ કરાવરાવું. ગોવિંદજી હા અધૂરું મેકો. પેલા કણ ફાળ મારો જો હડો આ નેટ નો. હો હા ફટાફટ હો. અને ઓટો મારતા રહેજો આમ પાહા. ઓટો મારતો રહ્યો પણ કારીગરો આવે એટલે તમે ખાલી ચા પાણી કરી દઈ. એ તો હું કરાય. એ તો ભલા મોણો કોઈ કહેવાની વાત છે. બેહાડો ગોવિંદજી તમે કોમે વળગજો યાર. તમે યાર આવી રીતે સમજણ પાડીને મને કીધું હોત ને તો મને થોડી વાર ધ્યાન પડે. તો તમે થોડું ડાયરેક્ટ હું કહેતા હતા કે મારા શેઠથી વાત કરજો, મારા શેઠથી વાત કરજો યાર. અમાર શેઠે તમારે વાત કરી કે ના કરી કો? કમ્પ્લીટ વાત કરી. બસ તાણા. હવે તમે તમારું કામ કરો, હું મારું કામ કરું. મારા બીજા ઘણા કામ છે. એ હારું તમે તમારું કામ કરો હાડો. એ હા. તમારો સકડો યાર. અલ્યા ના ફસાય યાર. ડ્રાઈવર કોણ હે તો જો. આ ઉપર કોણ હોય રહ્યો? પોપટલાલ પોપટલાલ. તે કામ ઉજાગરા હું કારીગર ના. ઓ અમારા હું નાઈટ માં અમુક ટાઈમે મંડપ બોધવાનો હોય ને હા. એટલે ઉજાગરા થઈ એટલે આવી રીતના ટાઈમ મળે ને એટલે એક આ તો જોકું લઈ લેવા. ના ના યાર આવી રીતે હોય ઉજાગરા કાઢશો મેળ નહીં આવે. ઉપર ચડીને ઈવન ઉઠાડજો ઉઠાડો. હા હા. એ પોપટલાલ એ આ કારીગર બાતો એડો ખાલી કરો જલ્દી. સકડો ખાલી કરો. કોઈ ઊંઘ કાઢવા આયા છો? લે ભાઈ રાતે યાર મંડપ બોધવા ગયા ને તે 4 વાગી ગયા ભલા મોણા. તે 4 વાગે પછી હું ઊંઘ આવે યાર. તે અત્યારે ઊંઘવું પડે. ના ના હોય ઊંઘ નહીં કાઢવાની. હવે વાયકાને તમે મજૂરી જાયા અને મંડપ બોધવા જાયા. મંડપ બોધવાનું ચાલુ કરો. પેલા ગોવિંદજી એકલા પહોંચી વળતા નહીં યાર. હા હા એ તો અમને અમારા શેઠે બધી વાત કરી જ છે. તમને કમ્પ્લીટ અમે મંડપ બોધ્યા છે વોટરપ્રૂફ. સારું તાણ જલ્દી મંડપ બોધવાનું કરો યાર. મારા બીજા ઘણા કામ છે. હા હા. આજે તમારું કામ કરો યાર. અમે તો ના પાડી કે તમે યાર આયુ પરફેક્ટ કામ કરો પેલા. બસ એ વણા પર નેટ ગોઠવવાની હે. એવું છે એમ ને. ઓહો. આ જેઠાલાલ કારીગર પેલા આયુ કરજો. ભલા મોણો વાયકન રહોડું ચાલુ કરવાનું. હા હા બધું કરીએ. શાંતિ રાખો તમે. તમારો વોટરપ્રૂફ મંડપ બંધાઈ જાય. પોપટલાલ તમે આપણો સકડો ખાલી કરો. અમે ગોવિંદજી 2 જણા આ નેટ ઉપર બોધી પછી તાટપત્રી મારીને ફાળ મારી દઈએ. કારીગર હા તમે ફાળ તો ભલા મોણા લાયા જ નહીં. લે ભાઈ બધું લાવશે. તમે ચિંતા ના કરો યાર. બધું આવશે ભાઈ. પેલા આ બોધવા તો દ્યો યાર.
એકલા તાપલા ઉપાડીને આયા હોય યાર. આ તે તમારામાં પાણી એક છોટોય નહીં આબા દેવાનું યાર. પેલા તાપડા મારવા પડે અને એના ઉપર પછી ફાળ મારવો પડે. કશો વાંધો નહીં, તમે કોમ કરવાનું ખટક રાખો. મારા યાર બીજા ઘણા કોમ છે યાર. તમે આ મંડપનું પરફેક્ટ સંભાળો ને તો મને બીજા કોમ હું જઈએ યાર. હા મંડપનું તમે ટેન્શન ના લો. તમે તાર બીજા કામ કરો. મંડપનું તો અમે કમ્પ્લીટ કરી દઈએ. સારું. લે ભાઈ આ મારા હાડો નેટ ઉપર. એ હા. તમે તમારી રીતે કોમ કરો ને કોઈ જરૂર હોય ને તો તમે તાર મને કહેજો. એ હા હો ચાલો આ બાજુથી લ્યો. હા શીરો આમાં કરો પેલું. જોજો જેઠાલાલ પાડો નહીં. હા હા ભાઈ નહીં પડીએ પણ તમે કહો મારા ઘણા કોમ છે, તમે તો હોય બેહી રહ્યા હો. જેઠાલાલ સાચી વાત કરું ને હા તો હે ને મને હે ને તમને કારીગર ઉપર વિશ્વાસ નહીં આવતો યાર. આ ગોવિંદજી એક નંબરના ભોટ મોના ભોટ કારીગર છે યાર. કોઈ ખબર જ પડતી નહીં એટલે જોડે ને જોડે રહું. ગોવિંદજી અમારા 2 વર્ષ પછી મંડપમાં કોમે આયેલા ને એટલે ઈવાનો ઓછું કોમ ફાવે. હા. બાકી મુન પોપટલાલ 2 જૂના કારીગર છીએ. તમારે જેવું નહીં પડે. તમે તાર તમારા કોમ કરો. મંડપ તમારા કમ્પ્લીટ બંધાઈ જાય. મારા કોમ છે પણ હાલ નહીં. મારા કોમ હશે ને એટલે હું જતો રહે. એટલી ઘણા તમારા ઉપર નજર રાખું નહીં યાર. હા હા કજો વાંધો નહીં. તો બેહી રહો. એ જુદો હતા. આ બાજુ ઠોકો નહીં યાર. હા, હા, હા. એ મહેમાન આ બાઈક થોડું આગળ લઈ જાઓ ભાઈ. કોઈ કઈ નડશે વચ્ચે. હા, એ તો એક વાર કરાવું. લો. ચમ ભલા મોણા આગા આબા મિયા તમે વાર કરી. જો વાત કરી છે યાર, તમે મને કીધું કે 2 દાડા મોર આવજો ત્યાં નાખ્યો. ઓહ 2 દાડા મોરાયા. કાલના જ અવસર છે. આ ઈ તો પણ યાર 1 દાડો લેટ થઈ ગઈ. હવે અમે તમારા આમ લેટ જ આવશું. યા કળવાજી હા. અલ્યા તારી આ બોખો મંડપ પર જ કયો છે એમ કેજો પેલા મને. અમાર ગામના સિચર તમારા ગામનો છે? ઓવા. અલ્યા એ આ મંડપ પર જોક રમત કરી લ્યા. ચમ યા ટોપી વોટરપ્રૂફ મંડપ બોજે યાર. હા વોટરપ્રૂફ. એટલે ચેવો આવે? સોટોય વરસાદનો ના પડે ને એટલે. અલ્યા છોટાની વાત જવા દો. આ તો નવરા ફડે પડે ઈ જોતા નહીં યાર. બરાબર. એ મહેમાન કોઈ કઈ રહોડું કરવાનું બરોબર. હજી એના ઉપર આ ટાપડું આવશે આજે. હા. અરે તો આપણું આવી વાહ. ગયું. આ મંડપ તારો ભાગો જ છે. ઓ હગા આ દાડા સુધી જો વોટરપ્રૂફ મંડપ જોયો કદી? અલ્યા તમે અમાર બાજુનો મંડપ જ દેજો. સમજ્યા હજુ? હગા મારી વાત સાંભળો. હા. તમે ઈવન રીતનું કામ કરવા દો. મેં વોટરપ્રૂફ મંડપ બોધવાનું કીધું હ. હજી અરે હાદરું મારછી ઈના પછી ફાળ મારછી કમ્પ્લીટ વધછી. તમે ચિંતા ના કરો. સમજ્યા? આ બાઈક ના હોય તો હગા પેલી બાજુ બેન દો. હા બાઈક તો આપણા 2 કારીગર આવી ગયા. આપણા 2 કારીગર આવી ગયા. આવો વાંધો નહીં. આપણે ઓછું કામ કરવું પડશે. આઈ જાય ને. લે ભાઈ આ બાઈક લઈ લો યાર વચ્ચે નડા હતા. હા લઈએ. હાથે જોડી મૂકી દે ભાઈ પેલી બાજુ. એટલે ભાઈ અમને બાઈક આવડતું હોય તો અમે જ ના લઈ દો યાર. તમે શાંતિ રાખો તો હું લઈ રહું. યા કરવાજી તમે યાર મારી વાત સાંભળો. કારીગરના જેમ તેમ બોલશો નહીં યાર. એમ નહીં યાર ગરમી કરે યાર. ના ગરમી નહીં કરતા. ઈવન કામ કરતા ના ફાવે એટલા કહી બાપડા. એવું આ ભાઈ લઈ રહ્યો હા હું કહું હા. આ તમે મંડપ બતાવો પણ યાર નુકસાન થાય. ચમ. આ વરસાદ અંધારે જોતા નહીં યાર. ઓહો જો અંધારી છે ભલા મોણા. તમે પેલા મોઢા ઉપર કાળા ચશ્મા કાઢો પછી ખબર પડે યાર. એવું તાણી યાર. અરે ઓલે ને આ તો તડકો લ્યા. તો પછી યાર. ચશ્મા માં એવું દેખાય છે. આ જેઠાલાલ ઓય આવો તમે. બોલો. ભલા મોણા આટલા બધા કારીગર લાલભાને તો મેળવાના આવી યાર. મેં તો 3 જ કારીગરની વાત કરી હતી યાર. આ 5 કારીગર છે. મારે કેટલા મજૂરી આલવાની? તમારે થોડી મજૂરી આલવાની હતી. તો પછી એ તો અમાર શેઠ લાલપાલ છે. હા તો હું તો જે નક્કી કર્યા ને એમાં 1 રૂપિયો વધારે નહીં આલું. પછી ના કહેતા કે આટલા કારીગર હતા ને આટલા હતા. તમે તાર તમારા જે નક્કી થયું હોય ને હા. એના પૈસા લાલભાને આલ દેવાના. હા. આ બધા કારીગરોને મજૂરી લાલભાલ છે. કશો વાંધો નહીં. તમે તમારી રીતે કોમ કરે જો હેડો તાર. એ હગા એ હાલ ઉભા રહેજો આગા. બોલો કરિયાણું કમ્પ્લીટ થઈ ગયું? હા તે વાંધો નહીં. તમે તાર લખીને રાખો. હું આવું છું. હા રિક્ષા લઈને જ આવું છું. એ હારું. એ હા. બોલો, હવે હું કહેતા હતા કહો. 2 દાડા મોર બોલાવો છો ને અમે મને તમારા ઘેર હાથગન કરતાય નહીં હતા. ભલામણ. આ બાઈક લઈ લો ને ભાઈ નડશે અમારું એક ઉપર ટાપડું નાખું. અલ્યા ટોપી તન તો યાર બોલતા જ આવડતું નહીં યાર. તોથી બાઈક હોય લા તો હોય કે નડવા વળજ્યું. લે ભાઈ આ તમારી મહેમાન યાર કયો યાર વ્યવસ્થિત બોલી યાર. આ પોપટલાલ તમે શાંતિ રાખો. ઈવન ઠેઠથી બોલવાનું એવું વાત છે. સાચી યાર પણ રી મન તો બહુ ચડે યાર. ઈવન ની વાત મન ઉપર ના લેતા.
હગા કીધું જ ખરા યાર શાંતિ રાખો બે એમ નહીં યાર તોથી બાઈક હોય લા તો હોય નડવા વળજ્યું અને આપણે મેલવાનું લેવાના માથા પર મેલું ઈવન કામ કરતા ના ફાવે એટલે અને તમે ભલા મોણા મેમન ગતિની વાત કરો એટલે તમે હગો થઈને આયા હો તઈ લુગડે ટેસ્ટ થઈને બેહવા આયા છો આ તો ના શું કરવાનું તારે ભલા મોણા બધું તમારે સંભાળવાનું છે મારા કરિયાણા વાળાનો ફોન આવ્યો બજારમાં હા. એને કરિયાણું કાઢીને રાખ્યું હો એટલે હું રિક્ષા લઈને જાઉં અને કરિયાણું ભરાઈ અને પછી ઘેર લઈને આવું બરાબર એટલી ઘણા મંડપ વાળા બધું આ તમે સંભાળજો અને દેખરેખ રાખજો પાહા પણ એ તો હું જે દેખતો રાખ્યો હા પણ યાર તમે જાઓ તો યાર મારા અંગત વાતો કરવા વાળું કોણ રહે આ કારીગરો રહ્યા ને અને ભલા મોણો કોઈ બી વાતની જરૂર હોય ને તો ઘરે જો ઘરે જો ઘરે જો ઘરે આપણું ઘર ખુલ્લું જ છે લાવજો. તમારા બાઈક ની ચાવી લાવજો લ્યો રિક્ષા કરી અને કરિયાણું ભરાઈને આવું હું. આપણે જલ્દી આવજો હો એ હારું હા હગા હા કોઈ એવું લગાડતા નહીં પહા ભલા મોણો જુઓ જ ખરા યાર કેટલી હડિયો મળી હા દેખાતું નહીં તમને હા તમે ચિંતા ના કરો હવે હું આવી ગયો નહીં યાર તમારે હડિયો નહીં કરવી હા પાણી ચા ને બધું ચા પાણી જે કરવું હોય ને તે આપણા ઘરમાં જાતે કરી દેજો હો. હા કશો વાંધો નહીં હો લેડો ભાઈ પેલી બાજુ ટાપરું નાખું જલ્દી ભૂલી ના તૂટી લઈ જઈ બાજુ ના ના ભરો હા જલ્દી એ હગા હગા ઓ હગા અગા હા આ કારીગરને કહી દેજો હો હા આ ઢોકળો દોડો હા એ તો ઈવન રીતે કમ્પ્લીટ કરી દે હે પણ હું શું કહું હા દેખરેખ રાખજો આ તો ગમે એવા કારીગરો કહેવાય ઓવન ઉપર વિશ્વાસ ના મેલાય બેહી રહીને તો તમે તાર બોલજો પાહા અને તમારા હાથ નેતર કામ કરાવજો કશો વાંધો નહીં હવે તમે ચિંતા ના કરો બેહી ના રહીની ખાસ વાર રાખજો હાગા તમે તાર ચિંતા ના કરો બધું કામ હું સંભાળી લ્યો હો હાચવજો હો પા અને એવું લગાડતા નહીં ચિંતા કર્યા વગર તમે તાર જો હો એ હારું એ. હું આવું જેટલું બનશે ને એટલું વહેલા એ હા પણ વહેલા આવજો થોડું. એ હા હાચવજો બધું તમને જવાબદારી હુંપીને જાઉં છું હા કશો વાંધો નહીં હો એ હા હા પેલો મેલ દેવા દે ઘરમાં, હો. એ કારીગર હા આ બાજુ એ. બોલો એટલે હોય તેમ બચ્યું વાસરોટ ના આવે ને વાસરોટ એટલે એટલે તારામાં મગજ જ નહીં આ બાજુ દિવાલ છે લ્યા ચોકણ વાસરોટ આવે લે ઉપરથી વાસરોટ ના આવે છોડી દે આ હારું ના લાગે ખરાબ લાગે એ દડિયા આ છોડી દે હું છે આ હારું ના લાગે છોડી દે આ બાજુ વાસરોટ ના એટલા બધું છે વાસરોટ ભલે આવતી એની ના નહીં પણ આ આડું ના કરે ઉપર મૂકી દે તું તાર વધારે બધું તમને ખબર ના પડે કાકા કારીગર તમે કમે એટલે હું કારીગર જ છું અલ્યા તમે હું વાયરો કારીગર કેવો યાર રાત દાડા સુધી વોટરપ્રૂફ મંડપ તમે જોયો જ નહીં લાગતો એટલે આમ ઘણા મંડપ જોયા હે સમજ્યા નહીં જોયા એવું નહીં એક દોડ ના મંડપ કમ્પ્લીટ બંધાઈ જવા દો વરસાદ ના આવવા દો પછી તમને ખબર પડશે કે આ ચમ બોધી તું બરાબર એટલે પણ આ આડું ખરાબ લાગે યાર કશું ખરાબ ના લાગે તમને ખબર ના પડે આ તો રહોડું કહેવાય વાસોટ આવે ને તો બધું ખાવાનું પલળી જાય આ તો તમે બે જણા મજૂરી કરો તો હારે તમે બેહી રહેતા બે તાડપત્રી ચડાવી ઉપર લે ભાઈ હું જૂનો કારીગર હું હું કોની હિંમત થાય બધું ખબર હે એવું છે ઈ? ઓવા બરોબર મને કોમે હીરા લઈ ગયેલા એવું ઓવા કશો વાંધો નહીં પણ યાર આ નેટ હાજી મારી થારું છે યાર આ તો જો આ તો ફાટી ગઈ યાર તમે હડાટ ના કરો તૂટી જા વધારે રી એટલે આ તૂટી ગયેલી તો છે યાર જો ઈ. લે તોડશો નહીં તો ભાઈ પછી તમારે હગો નહીં આલી અમને પૈસા આ તાટપત્રી છે ને હળી ગયેલી આ ટાટપત્રી ના કહેવાય અને નેટ કહેવાય આ પણ હળી ગઈ છે યાર હળીજી નહીં આ બળીજી હે જુઓ આ તો આ બળેલા ચોથી લઈને આવો લે રહોડાનો ભગાવો ને હા. એ આવું જ ચાલે ભાઈ એવું ઈ? ઓ લે ભાઈ ઉપર નાખો ગોઈંજી ટાપડું ઉપર નાખો એટલે આ તારી હગો મને એમ કહેતા હતા કે બધું હેન્ડલિંગ તમારે કરવાનું હવે આ મોનસૂન હું કહું છું પણ મારા વિશે મારા કેવું તો માનતા નહીં આ મને એકલા કંટાળો આવે છે શું કરું હા હું બચો લે એ હા હમું જ છે જો અલ્યા આવજો નાશુ ભાઈ આવજો નમી જો મંડપ આખો એટલે પોપટલાલ ઢોકળો નમી ગયો સીધો કરો અલ્યા તમે કહો અમે જૂના કારીગર છો લે તમે નવા નિહાળ્યા છો તમે કારીગર કોઈ નહીં કારીગર છે આપણું કે મેં નવા નિહાળ્યા હા અલ્યા કારીગર હોય તો આ મંડપ નમી ના જવો જોવે સીધો ઉભો રહેવો જોવે સમજો એ તો આ દોઢો રાખ્યો પણ પાણી અંદર ના પડે એટલે પાણી સીધું બહાર જતું રહે અલ્યા ધોપલા નમી ગયા એ હું દોઢો બચી તું લે એ તો મેં હાથે કઈ નમે એવા બોધ્યા જ છે ઢોકલા થોડો ખેંચો તો આપણું લે ભાઈ ટાપડું બાજુ ખેંચજો એ હા ઉપર ખેંચજો આવડા પેલી ઓમ કહેતા ઓમ આવડા નહીં એ,
એ મહેમાન યાર ખેંચો ને કે જમ યાર ભલા મોણા. એટલે પણ યાર આ મંડપ નમી જાય યાર પછી કોઈ કોમ જ ના રહે યાર. કોઈક મહેમાન આવે તો કે આ મંડપ બધવા વાળો કયો હતો. એ કોઈ આખો વરસ નહીં રાખવાનો, ખાલી 2 દાડા જ રાખવાનો. એટલે આ 2 દાડા પણ હારો લાગવો જોવો સમજ્યા. આ તમે ભંગાર બધી નાઈ જો લ્યા તો અમારે વાપરવાનું. ભંગાર નહીં બધે હારું બધે મહેમાન તમે આ જમ બોલશો નહીં ભલા મોણા. જો હારો ના બજે ને તો રાતો રાત ઉપડાય બિસ્તરા પોટલા વચ્ચે. મારી વાત સાંભળજો, આ ખુરચી પડી. હા હા, તમે આ બાજુ આવો. લે ભાઈ લઈ ઓય હું બે હવા નહીં આ ભાઈ. હગાએ મને હેન્ડલિંગ આલી છે. બધું કામ કાજ સંભાળવાનું મારે. હા, તે કામકાજ તો અમે કરી આલીએ તમને કમ્પ્લેટ, પછી તમે તારે સંભાળો. જો હું તમને કહી દઉં આ બધા ધોબલા નમી ગયા બરાબર. એ સીધા કરવાના છે અને આ ધોબલો સીધો કરવાનો. હારું બધું કમ્પ્લીટ થઈ જા. તમે ખાલી બોલ્યા વગર આ ખુરચીમાં બેસી જાઓ. કશો વાંધો નહીં હો. કામકાજ સારું થવું જોવા. કમ્પ્લીટ થા. ઓ વાહ જેઠાલાલ પેલી બાજુ ખેંચવાજો ભાઈ. એટલે આ ગોળીજી હું કંટાળા આવે છે. એક તો આ હગો તો જતા રહ્યા બજાર. મારા જોડે કોઈ વાતો કરે એવું છે નહીં. આ મહેમાન થઈને આ ધોયા મૂળા જેવા બેઠા શું કરવાનું. એ કારીગર એ ટોપી વાળા ભાઈ વાત કહું આ બાજુ હું કહું તમને હે? તમારો પગાર કેટલો? પગાર તો ભાઈ 300 રૂપિયા ડોંજી આલી રોજની. રોજની 300 રૂપિયા. આવો ઘેર બેહી રહી તો કોઈ ના આલી. બરોબર એટલે બધાની 300 રૂપિયા તમારે એકલાની? મારે એકલાની 300, પેલાની 300, પેલાની 300, પણ મને 50 રૂપિયા આલી. એવું 350. હવે હું જૂનો ખરે ને. એટલા એમ ને? હા, બરોબર. અને ખાવા તો જો ખાવા ઘેર. ક્યાં જોઈ હો ચોકલેટ મજા હટે કણ ખાઈ લેવાની. પણ આજ તમને ખાવા જવા નહીં મળે. ઓહો ચમ ના મળે એટલે એ કાલે પ્રસંગ છે એટલે આજ બધું પૂરું કરવાનું. એટલે તમે ખાવા જાઓ તો 2 કલાકે આવશો પાછા. એ તો પૂરું તો હમણાં હાલત થઈ જાય. એવું? ઓહ, આ તો ફટાફટ પૂરું કરજો હો. આ પૂરું થઈ જાય. પણ હારો બનજો યાર. આ નહીં હારું બધું જુઓ તો ખરા ભલા મોણા, જુઓ તો ખરા, જુઓ ખાલી. ઈ નહીં આ તો હારું બન્યું પણ પેલા તો ધોબલા નમી જાય ટેડાઈ જાય. રહોડામાં તો ચાલે બધું જે હોય. એમ નહીં યાર દાળ ભાત ઉપર પડી તો દાળ ભાત ઢોળાઈ જાય કે. કશું ના થાય, ચિંતા ના કરો તમે. હા મિનિટ બનજો યાર. ખેતો તો જ્યાં પેલા કાકો તો જ્યાં પેલા ડોહો હતા ટોપી વાળા બીજા કેમ હું કહું હો? કોમ હતું યાર તો જ્યાં. એ હગા મંડપ બોટાડે ભલા મને વાતો ના કરાવી યાર. એટલે યાર મારા કોમ છે યાર. અરે કોમ હોય તો હમણાં મોડા ભેગા થઈ જાય. તમે રોડ ઉપર જઈને બેસજો, બહાર જતા. યાર હું મહેમાન કઈ યાર રોડ પર બેહવા નહીં આવે યાર. ભલા મને તમે વાત કેવી કરો યાર. તો પછી ભલા મોણા અમને કોમ કરવા દો કે યાર. આજે કરો પણ હું તો તમને પકડી દઉં. આટો હોય બેસી ગયો. આ તો હું બેહું. હા. અરે આ યાર ઓ કારીગર બોલો. આ બાજુ આવો. વાત કહું હું સબ વધવા દો કિયા. તમે બધા રાખો. હું કહું તમને હા. તમે જુગાર રમો? જુગાર હા રમ્યા વળી કોક દાડો. એવું એમ? ઓવા મારા અંગત કોઈ વાતો કરે એવું નહીં બરોબર. હા. એટલે ના હોય ને તો આપણે જુગાર રમાડો. જુગાર હાવ પણ ઓરિજિનલ હોય જૂઠા નહીં. હા ઓરિજિનલ, પણ હાલ અમારી જોડે એટલા બધા પૈસા નહીં. જેટલા હોય એટલા ચાલશે આપણે તો ટાઈમ પાસ કરવાનો. અમે હજુ તો મજૂરી કરીએ, પૈસા ભેગા કરીએ, પછી આ આઠેમ આવશે ને હા એટલે રમવા બેસ્યું. એ તો આઠમના દાળ રમવું છે કે હાલ રમવાની વાત કરો કે યાર ટાઈમ પાસ થઈ જાય સમજ્યા. હાલ તો આ કોમ કરવાનું છે ને ચો રમવા. કોમ તો થાય યાર. હજુ તો દોઢ દાવો પડ્યો. વાત સાચી તમારી, પણ જે આ ઘર ધણી રહ્યા ને કળવોજી, હા ઈવન કાલ હગાઈનો પ્રોગ્રામ છે બરાબર. હા. અને કાલ બધા મહેમાન ને આવી રાતે રહોડું છે એટલે આ રહોડું કરવાનું છે બરોબર. રાતે હા. વરસાદ આવતો કરતો એટલે બધું મંડપ કમ્પ્લીટ બોધીને આલવો પડશે ને ઈવન. એટલે યાર આ તે વાતાવરણ તો જોઈ યાર. તડકો કાઢ્યો છે યાર. વરસાદ ના આવે. આ કડવોજી કશું ના બોલી ભલામણ. ઈયન આવતા આવતા આપણે જુગાર રમી લઈએ થોડું. ના ના અમારે કોમ કરવાનું એટલે અમારે શેઠ પછી બોલી. એટલે આ કોઈ ના બોલે યાર. ટાઈમ પાસ કરવો છે યાર. કેમ સમજતા નહીં? બારો તો હું અમારા બધા મજૂરોને પૂછી જોઉં ઈવન રમવું હોય તો. હા પૂછી જો તૈયાર કરો. હા. એ પોપટલાલ ગોવિંદજી, મારી વાત સાંભળો. બોલો. જુગાર રમવું હોય? જુગાર. જુગાર હા. એ ઓય મજૂરી આયા, જુગાર થોડું રમવાનું હોય યાર. એ પેલા હાગો કહી કે હેડો આપણે જુગાર રમીએ. વાત સાચી, પણ આ ઓર્ડર પૂરો નહીં કરવાનો. ઓર્ડર તો પૂરો થા. હેડો ને ભાઈ થોડું રમી નાખીએ, થોડા કમાઈ લઈએ. વાત સાચી, પણ લાલભાઈ તમે નહીં ઓળખતા ભાઈ. એ ભાઈ ઓળખીએ, વાત સાચી તમારી, પણ જો આ તડકો કાઢ્યો છે બરાબર. અમે વરસાદ આવે એવું લાગતું નહીં. રમી નાખીએ એ તો પછી ઈવન ખોજી ના આવે તો બધું બધેલ છે. પણ આ પૂરું યાર હોજે ના થાય ને યાર. થઈ થઈ જાય. જા થઈ જા. તમે હું લેવા ચિંતા કરો હો? બધી જવાબદારી મારા ઉપર છે બરોબર છે. મારા હગોય નહીં બોલી તમને કોઈ કશું નહીં બોલે.
સાચું કહો સાચું. જો અમારથી આ મોડું થાય ને તો તમારે બંધાવડાવવા પડશે મંડપ. આ કશો વાંધો નહીં. એમ તો હું કારીગર હોય યાર. ઉપર ચડી મંડપ પધેવો. જો મારી વાત સાંભળો. હા. તમારા હાગાને કહી દેવાનું કે હું જુગાર રમવા બેહાર્યા હતા એટલે મોડું થઈ ગયું છે, તમે બોલો નહીં. એ તો પછી કેરા મંડપ બધ્યાલ છે એટલે પછી અમે બધે. એરિયા કશું નહીં બોલી યાર. તમે કીધું ના, બધી જવાબદારી મને હુંપીને જાય. રેખ દેખ હોય ની મારે રાખવાની, બરાબર છે? હા તો કશો વાંધો નહીં, અમે તો તૈયાર ને ભાઈ. વાત સાચી, પણ કડવું ચીર્યા ને પાછા કજિયા રાહી. એ તો ભાઈ એ તો હાગો અંબાલ લે. આપડે તો જુગાર રમવાથી મતલબ રાખો ને. પણ બાજી લેવા કોણ જાય? એ તો હું લઈને આવ્યો. 10 ચકરી હો, પણ વધારે. જેટલી રાખવી હોય એટલી. હા તો બરોબર. અમારે જોડે વધારે નહીં પડ્યા ને એટલા હાલ. હા કશો વાંધો નહીં. હું પત્તા લઈને આવું. સારું, પત્તા લઈને આવો છો. હા? એટલી ઘડા આપણે ચાપડું પહોંચી તૈયારી. હા આપણું બધું. નહીં બોધવું કોઈ વાપરો. આ નેટ પાથર જો હોય બેહી જઈએ રમવા. પણ આટલું હવ ભાઈ નેટ પાસ થઈ ગયું તો આપણું તો પછી હોજે બોચ્યું. કારીગર તૈયાર થઈ ગયું? હવે તૈયાર તો થઈ ગયું. બેહાડો તા, બેહી જાઓ ફટાફટ. પણ હું કહું હા એક લોચો થયો યાર. હાનો લોચો છો વળી? અમે તો 3 જણા જુગાર રમવા માટે તૈયાર છીએ, હા પણ પેલા બીજા 2 કારીગરો રહ્યા ને હા એરિયા જુગાર રમવા તૈયાર નહીં થઈ, બરાબર. અને અમે એકન જુગાર રમશું ને તો એરિયા 2 જણા મારા વડશે અમારા શેઠને કહી દે. તે આપણે ઘરમાં રમી હેડો. ઘરમાં પણ ભાઈ તો જઈને હોય કોમ ના કરતા હોય એટલે. હા એ વાત એ સાચી છે. હે જેઠાલાલ, હા કોક બોનું કરીને કાઢી મૂકશે. બોનું હવે શું કરશું? હા એક કામ કરીએ, હે આપડા પેલા પલળેલા ફાળ ગવાખારમાં પડ્યા હોય ને વો વો. એરિયા તપાડવા મેલ દઈએ 2 જણને. હા હા બરોબર બરોબર. એને એવું કહી દઉં તો આપણા શેઠનો ફોન આવ્યો તો તમે 2 જણા જો એ ફાળ પલળેલા રહે ને તપાડજો. હા હા શું કીધું? હો વાત કરી દો. હા અને હું કહું હા આપણે વહી નહીં રમવું તો હું પેલા પાટલા ઉતારું અને પેલા કણ જતા રહીએ. આથી કશો વાંધો નહીં. લેહાડો ઈકન. હા હા ટાઈમ પાછળ જ કરવો છે કે? એ ટીના, આપણા શેઠનો ફોન આવ્યો તો તમે 2 જણા જો વખારે અને પલળેલા ફાળ પડ્યા ને એ તપાડ દેજો. હો જો 2 જણા. હા હવે કોમ થઈ ગયું. હવે એવો જુગાર રમીએ ને આ મહેમાન ને હરાઈ દઈએ. અલ્યા હેડો કઈ હેડો ભાઈ. હા 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 ઉતારજો ભાઈ ખેંચો. તો ત્યાં લેવા ઉતારો. પાટલા ઉપર રમીએ, પાટલા ઉપર મજા આવશે. હા તો કશો વાંધો નહીં, પાટલો ઉતારો હેડો. હા હા થોડા પણ ઉતારું નહીં. એટલે ભાઈ ફાટી ના જાઓ આ ટાઈમ પર. હવે ફાટી ગયેલું તો છે વળી. ના ના ફાટી જાય તો અમાર શેઠ બોલશે અમને. એ ભલા મને નવા લાવો કે તમારે શેઠે મને લાગે 25 લાગે હો. કંજૂસ કોઈ નહીં, મોટા મોટા ઓર્ડરો લઈએ. આ તો પણ હું કેમ નવું લાવી એકતા નહીં યારી. ગમે તે મોટો અધિકારી આવતો હોય, કોઈ નેતા આવતો હોય, એ બધો મંડપ નો બંધાય, અમાર શેઠ નો બંધાય. એવું ઓહો. તો તો પહોંચેલી માયા લાગે. આ જો ટાપડું જુઓ ખાલી. હા આ તો નવું પણ આ તો જૂનું હોય ને. કેટલા ખબર હે? આ બાજુ આવું. રેટ શું કર્યું ચાલશે, ચાલશે. રેટ શું કરવી છે? હાવ. એટલે ભાઈ નેટ પાસે ગયું તો સારું રહી. ના ના ચાલશે. હા કશું વાંધો નહીં હેડો. બોલો મેડમ. ચકરી રાખવી એક દામ રાખો. દામ જ રાખો ને. હવે 10 રૂપિયા પણ હો. હઉ. દાદા ઓવર ને ટાઈમ. 50 રાખો કઈ યાર. લે ભાઈ મજૂરિયા મોણા હા અમે. પૈસા વધારે નહીં એટલે. અન્ય નીકળવાનું હો જો તઈ ચોક્કસ કાઢી દીધા. કશું વાંધો નહીં.